माने नहीं एसएससी में बे ट्राय पास थाय 12 में માંડ पास थाय कॉलेज में जईने बगड़ीने हाव बेफाम थई जाय અને પછી બધો જ પીરિયડ પૂરો થઈ જાય એનો અને પછી મા બાપ એને કહે કે હવે બેટા 25 વર્ષની થયા કંઈક કરો નોકરી ધંધો કંઈક કરો પણ તમામ મોરચે નિષ્ફળ ગયા હોય અને કશું જ કરી શકે એમ ન હોય એવા લોકો પૈસા કમાવાના શોર્ટકટ ટૂંકા રસ્તા શોધે રાતોરાત કેમ કે જે લોકો જિંદગીમાં નિષ્ફળ જાય છે કશું જ કરી શકતા નથી એવા લોકોને પણ સારો મકાન સારી ગાડી સારો મોબાઈલ અને સારી ગર્લફ્રેન્ડ કે સારો બોયફ્રેન્ડ એ તો પાછું જોઈએ જ છે બધાને તો ક્યાંથી લાવે એટલે પૈસા કમાવાના ટૂંકા રસ્તા જે હોય એ કોઈ પણ રસ્તે હોય પૈસા કમાવાના શોર્ટકટ હંમેશા ખોટા ખોટા અને ખોટા અને જોખમી જ હોય છે અને એવા રસ્તે ખોટા રસ્તે પૈસા કમાવાની મનોવૃત્તિવાળા લોકો ભણેલા ગણેલા લોકો સારા પરિવારના લોકો જેને પોલીસની ભાષામાં વ્હાઇટ કોલર કહેવાય વ્હાઇટ કોલર એવા લોકો આ સાયબર ક્રાઇમ કરે છે ઇન્ટરનેટનો દુરુપયોગ ઇન્ટરનેટની શોધ જે થઈ છે દુનિયામાં દેશમાં તમે બધા અમારા કરતાં વધુ જાણો છો ઇન્ટરનેટ વિશે તો નેટ વિના તો જીવી ન શકાય ત્યારે ઇન્ટરનેટ આપણો બધાનો શ્વાસ થઈ ગયો કોઈ કચેરી સરકારી કે પ્રાઇવેટ કોઈ વસ્તુ રેલવે કે એસટી કે પોલીસ કે કોઈ ખાતું ઇન્ટરનેટ વગર ચાલી જ ન શકે પણ આ ઇન્ટરનેટ વરદાન છે આજે નાના મોટા સમાચાર આપવા માટે પહેલાં પોસ્ટકાર્ડ લખતા ટપાલ લખતા તો 10 દિવસે ટપાલ પહોંચતી અને આજે એક મેસેજ તમે દુનિયાના ખૂણે ઓસ્ટ્રેલિયા અમેરિકા કરવો હોય તો તમે સમાચાર આપી શકો એ ઇન્ટરનેટની કમાલ છે ઇન્ટરનેટનો વાંક નથી એ તમે સારું રિઝલ્ટ લાવો 12માં 90% માર્ક લાવો તો તમારા પપ્પા તમને સારું બાઇક લઈ દે નવું તો એ બાઇક લઈને આપણે લાઇબ્રેરી પણ જવાય મંદિર પણ જવાય અને દારૂ પીવાય જવાય એમાં બાઇકનો વાંક ન કઢાય ઇન્ટરનેટ છે એ સારી વસ્તુ છે પણ એક વર્ગ એવો છે આ દુનિયામાં દેશમાં કે જે નુકસાન દેશને કરવા માટે એને દેશ ભાવના રાષ્ટ્ર ભાવના પરિવાર ભાવના એ હોતી જ નથી મારે જાહેરમાં બીજા એક બે વાત એવી કરવી છે કે આપણા દેશની અંદર શું કહેવું મારે આપણે બધા આધ્યાત્મિક કહેવાય ધાર્મિક બધાના ઘરે મંદિર ને શેરીએ શેરીએ મંદિર સોસાયટીમાં મંદિર કુંભના મેળામાં સ્નાન કરવા માટે 70 લાખ લોકો ગયા પણ પ્રામાણિકતા અને નીતિમત્તા આપણે ઝીરો દુનિયામાં 295માં ક્રમે આપણે પ્રમાણિકતામાં આવીએ છીએ કેટલામાં 295મો ક્રમ આપણો ઈમાનદારીમાં આ તો મોદી સાહેબની મહેરબાની બાકી અમુક દેશોમાં આપણને એન્ટ્રી નથી મળતી એવી છાપ આપણી અને આપણા ધર્મગુરુએ આપણા શાસ્ત્રો આપણને એવું શીખવે કે ગમે એટલા પાપ કર્યા હોય તો કુંભના મેળામાં સ્નાન કરીને પાપ ધોવાઈ જાય કોઈ દિવસ ન ધોવાય અને કદાચ ધોવાય માની લો કે આપણા ધર્મગુરુ શાસ્ત્રો કહેતા હોય તો આપણે માનવું પડે પણ ફરીવાર ન કરવાના હોય તો આ કુંભના મેળામાંથી બહાર નીકળીને ઘરે આવીને તરત પાછું ચાલુ કરી દઈએ આપણે ખોટું કરવું સિવાય આપણને કંઈ ગમતું જ નથી પ્રમાણિકતા જેને કહી શકાય ને એવા દુનિયાના એવા દેશો છે નેધરલેન્ડ ને ન્યુઝીલેન્ડ ને જ્યાં જેલો ખાલી પડી છે કોઈ ગુનો કરે જ નહીં આવા ધંધા તો કોઈને ઈચ્છે જ નહીં વિચાર જ કરીને ન આવે